શ્રદ્ધાના દીવડા અંધારો થાય રે બુજાય ના નૈયા દુપાડે મેં તો જોજે ડૂબી જાય ના. ઘરે આપણે લગ્ન પ્રસંગોને સગાવાલાને બોલાવી એ રીતે આજ તો એક તો માં દેવતા એટલે કોણ? જૂના સમયમાં આપણી ભારતની વસ્તી 33. આપણે ગુરુને યાદ કરી છે. તમારે જે ગુરુ હોય એને યાદ કરવાની છૂટ હોય. શક્ય હોય તો આંખો વિચેલી રાખજો એટલે ભાવ તમારો સરસ મજાનો થશે. જેને પણ ગુરુ માનો તમે એને યાદ કરો. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુરેવ મહેશમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચ. ગાધિની ગાયત્રી છંદસા માત બ્રહ્મયોનિર્નમોસ્તુતે. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજામ દસમ મયમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ગણેશ ભગવાનને યાદ કરી છે. અભીપ્સિતાર્થ સિદ્ધ્યર્થ પૂજિતો યહ સુરાસુરે પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે. સપ્તદેવને યાદ કરી છે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં યેષાં હૃદયસ્થો ભગવन् મંગલાય તનો હરિ. વિનાયકં ગુરું ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણૌમ્યાદો શાંતિ કાર્યાર્થ સિદ્ધયે. પુંડરીકાક્ષ ભગવાનને યાદ કરી છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. બ્રહ્માને યાદ કરી છે. ત્વં વૈ ચતુર્મુખો બ્રહ્મા સત્યલોક પિતામહ આગચ્છ મંડલે ચાસ્મિન મમ સર્વાર્થ સિદ્ધયે. વિષ્ણુ ભગવાનને યાદ કરી છે. નાથં શિવને યાદ કરી છે. વંદે દેવ ઉમાપતિ સુરભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિં વંદે સૂર્ય શશાંક હરસि ભીતિમસે સજન્તુ સ્વસ્તે સ્મૃતા મતિમતીવ શુભાં દદાસि. દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાત્ર ચિત્તા. સરસ્વતી માતા. યમુનાને કાંઠે જળ ભરવા જાઉં છું. તારે માટે છાનું ગાનું ખાવાનું લાવું છું. તારે માટે છાનું માનું ખાવાનું લાવું છું. योग कान मुझकी सहवाय नहीं. તારો વિયોગ શ્યામ મુझથી સે જાહેર કરાય નહીં. સાંભળજે હૈયા નાર રે. સાંભળને હૈયાના હાર રે. શ્યામ તને રાધાના સામ છે. હાર સખી આવ્યો આવ્યો નંદનો દુલારો માખણનો ચોર. લગની માખણ ખાવાની એને લાગે છે લાગણી. પાછળથી આવશે સાંભળને સજની. સખી મીઠી તે મોરલી વાળો માખણનો ચોર છે. હારી સખી મીઠી તે મોરલી વાળો માખણનો ચોર છે. નો દુલારો
માખણનો ચોર છે. હરિ સખી આવ્યો નંદનો દુલારો માતા. ભાભ્યામ નમઃ. નમઃ ઓમ સચિ પુરંદરાભ્યામ નમઃ. નમઃ ઓમ નમઃ. નમઃ ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. નમઃ ઓમ વામ ગરુડધ્વજ દક્ષિણે પદ્મનાભસ્તુ નૈઋત્યા મધુસૂદન પશ્ચિમે ચૈવ ગોવિંદો વાયવ્યા તુ જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષેત ઐશાન્યામ હિ મહેશ્વર ઊર્ધ્વરક્ષતુ ધાતાવો હૃદયોન્નંદશ્ચ રક્ષતુ અનુક્તમપી યતસ્થાનમ રક્ષત્વિષુ મમ ત્રિકમ અર્પસર્પन्तु તે ભૂતા શિવાગ્નયા અપક્રામन्तु ભૂતાની પિશાચાઃ સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન યજ્ઞકર્મ સમારભે યજ્ઞકર્મ સમારભે. બેસી જાઓ. અડાડી દેવાની યાર. અડાડી દો અંદર એટલે પ્રજ્વલિત થઈ જાય. અંદર કપૂરની ગોટી પણ રાખી છે. એ અગરબત્તી તમારે અંદર જ મૂકી દેવાની. પછી અંદરની વાટ પ્રગટી જાય એટલે અગરબત્તી પણ તમારે એમાં જ રાખી દેવાની છે. હવે પ્રગટ થઈ જાય પછી બેનો અબીલ ગલાલ કંકુથી વધાવી લ્યો છો. ઓમ ભૂર્ભુવઃ સ્વધ્યોરેવં નાથ વિદેવયજનિ પૃષ્ઠે અગ્નિ મન્નાદમન્નાધ્યાયાદદે દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. તો પણ ઠરી જશે. ગાયત્રી સ્તવનમ વિતુર્વરેણ્યં યદાતુમં તત્સવિતુર્વરેણ્યં ગાયન્તિ યચ્ચારણસીદ્વસં પૂનાતુમં તત્સવિતુર્વરેણ્યં યન્મण्डलं વેદવિદોપગીતम् अनुगम्यं तत्सर्ववेदं प्रणमामि दिव्यात् सवितुर्वरेण्यं पावनवदीपरम्. તમારી વાટકીમાં ઘી હોય એ ગરમ કરી લેજો. ઠંડુ થઈ ગયું ત્યાં જ ગરમ કરી લેજો. ગરમ હોય તો વાંધો નથી. હવે સ્વાગ્ને પ્રતિજાગૃહી ત્વમિષ્ટાપુતે સ્વગમ સૃજેથામયં ચ અસ્મિન સદસ્તે અદ્યુત્તરસ્મિન વિશ્વે દેવા યજમાનશ્ચ સી. હવે બીજી 4 અગરબત્તી બાંધેલી પડી છે એ લઈ લો. એને સમિધ કહેવાય. એ 4 સમિધ આપણે અર્પણ કરવાની છે. એટલે ભગવાનને અર્પણ કરશું. આપણા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનો સમન્વય થાય એટલા માટે બીજી સમિધ અર્પણ કરશું. આપને શરીર બળ, મનોબળ, આત્મબળ અને બ્રહ્મબળ આ ચારેય પ્રાપ્ત થાય એટલા માટે ભાઈઓ બરાબર એક એક બહેનો એક એક ભાઈને આપતી જવાની. 4 વખત આપણે આ સમર્પિત કરવાની. બરાબર. 2 છેડા ઘીના કરી લેવાના. આ રીતે વચ્ચેની 2 આંગળી અંગૂઠાને જ્યારે સ્વાહા કહીએ ત્યારે આમ ચપતા હાથે ભગવાનને આપણે સમર્પિત કરી દેવાનું. આમ નહીં પણ ચપતા હાથે સમર્પિત કરી દેવાની. 4 બહેનો એના પતિદેવને હાથ અડાડી રાખશે અને એક એક સમિધ દરેક વખતે આપતા જશે. અત્યારે બેનો પહેલી સમિધ આપી દો એના પતિદેવને. એના બંને છેડા ઘી વાળા કરી લ્યો. આ રીતે પકડી રાખો. સ્વાહાકાર ત્યારે ભૂમી દો. આ રીતે 4 વખત આ ક્રિયા કરવાની. જાત વેદસ્તે નિધ્યસ્વ વર્ધસ્વ ચેદ વર્ધય ચાસ્માન પ્રજયા. બીજી લઈ લ્યો. ઇદમ અગ્નયે જાત વેદસે इदं न मम ઓમ સમિદાગ્નિ દુભાસ્યત ધૃતે બોધયકાદિતે અસ્મિન હવ્યાજુઃ તના સ્વાહા. इदं न मम ઓમ સુસમિદ્વાય શોચિસે ધૃતં તીવ્રજુહોતન. બરાબર. અત્યારે
આ સૂચી લઈ લ્યો, એમાં પાણી ભરી લ્યો. પાણી એક વાટકામાં જો ભરેલું છે અને એક આગળ ગ્લાસ પણ રાખેલો છે. તમે અરુણભાઈ કેમ એમ કર્યું સમજી એટલે તાર નાખ્યું એમ. હવે પેલો મંત્ર બોલું, બધા એમાં પાણી આ દિશામાં મારા તરફ કુંડની બહાર જે બાજુ આપણે કાષ્ટ રાખેલા છે એ બાજુ એક પાણીનું ટીપું પાડવાનું. પેલો મંત્ર બોલાય, સામે બેઠા છે એ બાજુ એક પાણીનું ટીપું પાડવાનું છે. પછી ત્રીજી વખત ઉત્તર દિશામાં, ઉત્તર દિશા એટલે આ બાજુ કુંડની આ બાજુ એક પાણીનું ટીપું પાડવાનું. પછી જે પાણી વધે એનું ફરતી પ્રદક્ષિણા કરી લેવાની. જાહુતિ હોમ આમાં એક એક કાસ્ટ નાખતા રહેજો. ફરેની તમારે બધાએ બરાબર ધ્યાન રાખવાનું ભાઈઓ બહેનો. આપણે આ કાસ્ટ છે સુધી બરાબર પ્રજ્વલિત રાખશું એટલે જીવનમાં આપણે સફળ સમજી લીધું. એકબીજાને આપણે મદદ કરી બરાબર ધુમાડો ન થવા દીધો. આનો અર્થઘટન એવું થાય. ધુમાડો થાય એના માટે હું પછી હું કહીશ. હવે ભગવાનને જમાડવાનો ક્રમ શરૂ કરી છે. માત્ર ભાઈઓ બીજું એક પાત્ર છે. હવે આ શરૂઆતમાં એટલે આ રીતે પકડવાનો પ્રયાસ કરો. તમને જેમ ફાવે એમ, પણ આ આંગળીને આઘી રાખજો. બરાબર 7 આહુતિ જો આમ ભરી લેવાનું. બહેનોએ ખાલી હાથ જડારી રાખવાનું પતિદેવને. ભાઈઓ જ વિધિ. ઘી આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે જે ગરમ થયેલી ઓલી પૂજાની થાળી છે ને આગળ રાખી દે. થોડુંક પાણી રાખેલી બીજી વાટકી રાખજો. सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि अखण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरुवे नमः लक्ष्मी मेधाधरा पुष्टि नमो नित्यं भद्रकाले नमो नमः वेद वेदांत वेदांग विद्यास्थानीभ्येव माता स्वदीय पद पंकज भक्तियुक्तं ये त्वां भजन्ति निखिलान् परान्वियाय तेनिजरत्वमिह यान्ति कलिं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धिरं नमः ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो दयात् स्वाहा इदं गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं प्रचोदयात् स्वाहा इदं गयं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं प्रचोदयात् स्वाहा इदं गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा यो नः प्रचोदयात् स्वाहा इदं धियो यो नः प्रचोदयात् स्वाहा इदं नः प्रचोदयात् स्वाहा
इदं गायत्रीदं न मम देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ भूर्भुवः धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ भूर्भुवः स्वः तस् धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् स्वाहा દરેક તમારી અને આ સાઈડ થી નીકળવાનું કરજો, અધરવાઇઝ આપણે રાતે નથી મીટિંગ માં કીધેલું. હવે યજમાન અને પતિ પત્ની प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं भर्गो देवस्य यो नः प्रचोदयात् स्वाहा એ જ રીતે એક આહુતિ પરમ પૂજ્ય ગુરુદેવ સામે ફોટો રાખ્યો છે આપણે જેને ગાયત્રી પરિવારની ધર્મપત્ની એક આહુતિ તેમને, ત્રણ આહુતિ સૂર્ય ભગવાનને વરસાદ વરસાવે સમય સમય પ્રમાણે વાતાવરણને શુદ્ધ કરે સૌને સદબુદ્ધ બ્રહ્મકમ યજામહે સ્વાહા શબ્દની સાથે તમારે હોમવાનું છે, ધ્યાન દેશો સાવધાન થઈને. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત સ્વાહા વિદ્મહે મહાસત્યે ધીમહિ તન્નો ભગવતી પ્રચોદયાત સ્વાહા. ઘી અને તમે જે રીતે હોમતા હતા હવન સામગ્રી એ જ રીતે આપણે હોમવાનો ક્રમ ચાલુ રાખવાનો છે. ॐ वस्त्राय धीमहि तन्नो सूर्य प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः ॐ सूर्य प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः. હવે 11 આહુતિ ક્રમબદ્ધ જે હોમ છે એ રીતે કમર સીધી રાખવાનો પ્રયત્ન કરીને સ્વાહ શબ્દ સાથે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्तिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षि अमामृतात् स्वाहा इदं
સાવધાન, સ્વાહા કે ત્યારે આપણે ઈ ગોટો અંદર હોમી દેવાનો છે. ॐ पूर्णमदः पूर्णमुदच्यते पूर्णस्य पावशिष्यते ॐ आपत वस्नैव विक्रीणावः ईसमुर्जगुं सतक्रतो સ્વાહા. ઉભા રહેજો. હવે ઈ પાત્ર છે ને તમારું, એમાં ચાટકીમાંથી તમારી ચમચા જેવું પાત્ર આખું ઘીનું ભરી લેજો. અહીંથી મંત્ર બોલવાની શરૂઆત થાય ત્યારે એક એક ટીપું ઘીનું જે તમે બીડું હોયમું એના પર પડે. મંત્ર શરૂ થાય ત્યાંથી ટીપું ટીપું ચાલુ રાખવાનું. મંત્ર પૂરો થાય ત્યાં સુધી આપણી ધારા અવિરત સ્નેહની પ્રેમની ધારા એના ઉપર વહેવી જોઈએ. બરાબર? धारं वसोः पवित्रमसि सहस्रधारं देवस्वा पवित्रेण सतधारेण सुप्त्वा कामनिराजनम् आरती જેટલું ઘી છે બધું ઠરવી દો અંદર. હવે તમારી આરતી કરતા આરતી કરતા કરતા ફરી જાય બને. આપણે પ્રયાસ કરવાનો દીપક પ્રજ્વલિત એકા માટે. અગરબત્તી આમ તો પતિ પત્ની બાજુ બાજુ ઉભા રહેશો ને વચ્ચે હવા. ચાલો થઈ ગયા, દીવા પ્રગટી ગયા. રેડી अन्तविदो वदन्ति परमं प्रधानं भीष्मोद्गते कारणमेव ધ્યાન નહીં દી એટલે નથી આવતું. ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शाङ्गपदक्रमोपनिषदे गायानावसि तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरात्रि माता सतमार्ग पर हमें चलाओ जो है सुखदाता जयति जय गायत्री. વચ્ચે તમારે થાળી રાખી દો. હમણાં બીજી કાંઈ વિધિ કરતા નથી. આરતીની બહાર 4 પ્રદક્ષિણા કરવાની છે. જમણા હાથમાં બેનો પાણી લઈ લે. આરતીની થાળીની બહાર અહીંથી મંત્ર બોલાય ત્યારે 4 પ્રદક્ષિણા કરવાની અને પાણી અહીંયા છોડી દેવાનું. ચાલો જરાક આપણે શાસ્ત્રો એક ટીપું હોય તો ચાલે. મંત્ર બેન બોલે એટલે શરૂ કરજો, પછી ઈ જ જળ આપણે બહાર છાંટી દેવાનું. ॐ यानि कानि च पापानि ज्ञाता ચાલો પ્રદક્ષિણા ज्ञातानि च तानि અને જમણા હાથથી પેલા યજ્ઞનારાયણ ભગવાનને ત્યાં આરતી આપી દો. આમ ઓમ દેવ વંદનમ દેવ વંદનમ દેવ વંદનમ. અહીંયા પણ ભગવાન બિરાજમાન છે. અહીંયા બેઠા બેઠા અહીંયા આરતી આપી દો. પછી તમે આરતી લઈ લેજો. જવા દો એક ભાઈઓમાં ને એક બહેનોમાં. આરતી લઈ લીધા પછી ચાલો આગળ. હવે બધું કામ થયા રાખશે. આપણે આગળ વધીએ. ગ્રોતવ ગ્રાણમ. ત્યાં સુધી આ ઘી વાળા હાથ તપાવવાના જ, બળી નો જાય એટલા. અમે ખોડલધામમાં એકવાર રથમાં ગયા હતા, એક બેનના હાથ બળી ગયા ઓલા નરસૈયાની જેમ, તોય કે ભલે બળી જાય. આવો પ્રેમ આપણા બહેનોમાં હોય છે. અને હાથ તપવા તો જોઈએ, લાલ તો થવા જ જોઈએ, પણ બળી ન જવા જોઈએ. ચાલો ॐ तन्नु पाग्ने सितन्वय पाहि ॐ